રાજ્યના અતિશય સુંદર વિસ્તાર તુરખેડામાં જવાનો રસ્તો નથી. આ સમસ્યા અને પ્રશ્ન વારંવાર ઉઠાવ્યા છતાં પણ એનું પરિણામ ખાસ મળ્યું નહોતું. હાઈકોર્ટે આ ઘટનામાં સુઓ મોટો લીધો છે. સુઓ મોટોનો મતલબ એ થાય છે કે સ્વતઃ સંજ્ઞાન. કોઈ ફરિયાદ નથી કરતું કોર્ટમાં જઈને, કોર્ટમાં કોઈ કેસ નથી કરતું, પણ છતાંય જ્યારે કોર્ટ અને જજ એ વાતને મહેસૂસ કરે છે કે આ સમસ્યા એટલી મોટી અને મહત્વની છે કે કોઈ કહે કે ન કહે, અમે જાતે એના પર સુઓ મોટો લઈશું, પોતાની જાતે સંજ્ઞાન લઈશું. અને હાઈકોર્ટે છોટાઉદેપુર માટે સંજ્ઞાન લીધું છે. તુરખેડાની ઘટના માટે એમણે પ્રશ્ન કર્યો છે. જસ્ટિસ બિરેન વૈષ્ણવ જ્યારે આ વાતને મૂકી રહ્યા હતા ત્યારે એમણે પોતાનો અનુભવ શેર કર્યો. એમણે પોતાનો અંગત અનુભવ કહેતા કહ્યું કે હું રાજપીપળા જ્યારે ગયો, છેક સુધી રસ્તો નહીં ને 2 કિલોમીટર પછી રસ્તો આવી ગયો, કેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો હતો. આ પ્રશ્ન તો કરે છે પરિસ્થિતિ માટે કે આપણી પ્રાથમિકતા શું છે. આ રાજ્યના વિકાસ માટે ટુરિઝમ વધવું બહુ જ મહત્વનું છે. આ રાજ્યના બાકીના લોકો એક લક્ઝરી માણી શકે એના માટે ખૂબ સુંદર રસ્તા બનવા જરૂરી છે. અમદાવાદના લોકોનો ટ્રાફિકમાં ઓછો સમય વેડફાય એના માટે ઓવરબ્રિજ બનવા પણ જરૂરી છે. અમદાવાદથી રાજકોટ જવા માટે કનેક્ટિવિટી વધે કે પછી કચ્છથી બાકીના પ્રદેશો સુધી પહોંચવા માટે વેપાર ધંધો અને ઉદ્યોગ વધે એના માટે રસ્તા બનવા જ બહુ જરૂરી છે. પણ રાજ્યનો એક વિસ્તાર જો રસ્તાના અભાવે માણસો ત્યાં મરતા જ જાય અને છતાંય રસ્તો ન બને તો આપણે શું કરીશું? તુરખેડા સાથે આ સમસ્યા છે. કવાંટની સરહદ પર આવેલો એ પ્રદેશ અને માત્ર તુરખેડામાં આ સમસ્યા નથી. આખો જે આદિવાસી પટ્ટો છે, અંબાજીથી લઈને ઉમરગામ ત્યાં સુધીના અનેક પહાડી વિસ્તારોમાં જે પહાડી નથી ત્યાં પણ આ સમસ્યા છે. પીવાના પાણી માટે એ લોકો આજે પણ વીરડી ખોદીને પાણી ભરે છે. આજે ત્યાંના બાળકો છે કિલોમીટરો સુધી માથે બેડા લઈને જાય છે પાણી લેવા માટે. અને એ લોકોને જ્યારે બાઇક પર જવું હોય ત્યારે જઈ નથી શકતા. 108 એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી નથી શકતી. થોડા દિવસ પહેલા જ એક નવજાત બાળકીએ પોતાની માનું મોઢું ન જોયું અને એ ક્યારેય જીવનમાં જોઈ નહીં શકે, કેમ કે એની મા એને જન્મ આપતી વખતે મૃત્યુ પામી. પણ એ જન્મ આપતી વખતે પ્રસવની પીડાથી નહીં, રસ્તા ન હોવાની પીડાથી મૃત્યુ પામી. અને આપણે મોતમાં લખી દીધું અકસ્માતે મૃત્યુ. એ અકસ્માતે મૃત્યુ નહોતું. વારંવાર ફરિયાદો રજૂઆતો પછી પણ રસ્તો ન પહોંચ્યો અને પ્રસૂતાનું મૃત્યુ થયું. બાકી એ જોડીના દ્રશ્યો તો અસર જ ક્યાં કરતા હતા? એ દરરોજ જોડીના દ્રશ્યો આવે, જોડી લઈને જતા હોય ને તમે એવું કહો કે લોકો તો ટેવાઈ ગયા છે, એમને તો ટેવ છે, એમને મરવાની ટેવ ન પાડો. એમને ટેવ તમે પાડી રહ્યા છો મૃત્યુની. અને એમાંથી હવે આશા છે કે હાઈકોર્ટની ટકોર પછી ત્યાં રસ્તો બનશે, ફરક પડશે. હાઈકોર્ટે 17મી ઓક્ટોબર સુધીમાં જવાબ માંગ્યો છે. ચીફ જસ્ટિસને એ લખ્યું છે. અને આ પ્રશ્નનો એટલા માટે જવાબ મળવો જોઈએ કેમ કે આ પ્રશ્નોને તમે ક્યાં સુધી અવગણશો? અમે એ પ્રદેશોમાં અતિશય પોતાના જીવનમાં સંતોષ અનુભવતા અને સુખમાં રહેતા માણસોને મળ્યા છીએ. એમને પૂછીએ છીએ કે જીવન કેવું છે, તો એ કહે છે સરસ છે, મોજ છે, આ પ્રકૃતિ છે અને પ્રકૃતિ વચ્ચે રહેતા અમે છીએ. એની આંખમાં સપનું જ નથી. અને સપનું નથી તો એ પૂરા કરવા માટે જે હરીફાઈ ને સ્પર્ધા ચાલી રહી છે એમાં એ લોકો છે જ નહીં. એ લોકો અલગ દુનિયામાં જીવી રહ્યા છે. પણ એ અલગ દુનિયામાં જીવતા માણસોને નસીબમાં પીવાનું પાણી, ચાલવા માટેના રસ્તા, હોસ્પિટલ પહોંચી શકાય એટલી સુવિધા, એમની શાળામાં શિક્ષક તો પહોંચવા જોઈએ. એટલું તો એમના ભાગ્યમાં હોવું જોઈએ. એ પણ છીનવાઈ રહ્યું છે. એ હાથ અને એમની એ હસ્તરેખાઓ છે કે જે આ નગરની, આ શહેરની ઇમારતો ચણે છે. આ દેશની પાર્લામેન્ટ બનવાથી માંડીને સામાન્ય રસ્તા સુધી એ લોકોના હાથનો પરસેવો ને મહેનત છે. એની મહેનતની કમાણીથી આપણે બધા જ સદ્ધર છીએ. અને એ જ્યારે ડિલિવરી માટે જાય છે ને સ્ત્રી મરે છે ત્યારે એનાથી ખરાબ ને દુર્ભાગ્યપૂર્ણ શું હોઈ શકે? કોર્ટે એ પણ કહ્યું કે આપણે જમ્મુ કાશ્મીરમાં ટનલ બનાવીએ છીએ. કોર્ટે કહ્યું કે આપણે પહાડોમાં રસ્તા બનાવીએ છીએ. મનુષ્ય બહુ જ મોટો ને મહાન છે. એણે પર્વતને ચીરીને રસ્તા પેદા કર્યા છે. એણે સમુદ્રની અંદર માર્ગ બનાવ્યો છે. આપણે વર્ષોથી મનુષ્યના ગૌરવની વાતો અને ઇતિહાસ ભણતા આવ્યા છીએ. બસ એ થોડું ગૌરવશાળી જીવન એમના ભાગે પણ જતું રહે તો કદાચ એ બેલેન્સ બની જાય. બધું રાતોરાત પહોંચાડી દો એવું તો કોઈ માંગતું જ નથી. એક રસ્તો એમના સુધી પહોંચે બહુ મહત્વનું છે. એ દિવસે ત્યાંના ડીડીઓએ શું કહ્યું હતું સાંભળીએ. અમને જે સમાચાર મળ્યા છે એનો પ્રાથમિક જે રિપોર્ટ છે એ મુજબ તુરખેડા ગામના બસ્કરિયા ફળિયામાં રહેતી મહિલાના પ્રસૂતિને પીડા ઉપડતા તેઓને લઈ જતા રસ્તામાં તેઓનું અવસાન થયેલ છે. તુરખેડા છે એ ડુંગર વિસ્તારમાં આવેલું નદી કિનારેની જગ્યા છે અને ત્યાં રસ્તાના થોડા પ્રશ્નો છે. પરંતુ ત્યાં 7 કિલોમીટરના રસ્તા 11 કરોડના ખર્ચે બનાવવા માટેની દરખાસ્ત કરવામાં આવે છે અને સરકારશ્રી તરફથી ત્યાં રસ્તો જલ્દી બને તે માટેની કાર્યવાહી